તો હાલો ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે જોવાના છે આ ખેડૂતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, અને તેની અરજીની તારીખ 24/4/2025થી 15/5/2025 સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. તો આ ખેડૂત પાત્ર યોજનામાં તમારે જો તમે નવા હોય તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે આપણે આ સંપૂર્ણ વિડીયોની માહિતી લઈ લઈશું. તો આપણે આજનો વિડીયોમાં આગળ વધીએ. ખેડૂત મિત્રો, તો આપણે સ્ક્રોમ ઉપર આવી ગયા છે અને સ્ક્રોમ બ્રાઉઝર આપણે ખોલવાનું છે અને અહીંયા લખવાનું છે આઈ ખેડૂત પાર્ટનર. મારે અહીંયા લખેલું છે, લઈ લો. આ પહેલી જ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ લોગિનનો ઓપ્શન અહીં ઉપર બતાવશે, પણ લોગિનમાં આપણે નથી જવાનું. પહેલાં હેઠ જવાનું છે અને નોંધણી રજિસ્ટ્રેશન છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા તે લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો છે. ખેડૂત હોય તો ખેડૂત લખવાનું છે, ખેડૂત સિવાય ખેડૂત ન હોય તો ખેડૂત સિવાયમાં કરવાનું છે, સંસ્થાકીય હોય સંસ્થાકીયમાં આપણે ક્લિક કરવાનું રહેશે. તો આપણે ખેડૂત ઉપર ક્લિક કરીએ. ખેડૂત ઉપર ક્લિક કર્યા બાદ આપણે જિલ્લો પસંદ કરવાનો રહેશે. જિલ્લો પસંદ કરીએ. જિલ્લો આપણે અલગ પસંદ કર્યો છે એટલે હાલ આપણે તાલુકો પસંદ કરવાનો છે. તાલુકો પસંદ કર્યા બાદ આપણે ગામ પસંદ કરવાનું રહેશે. જે પણ તમારે ગામમાં જે જમીન હોય તે ગામને તે ગામનું નામ લખવાનું રહેશે. જે ગામમાં જમીન હશે તે ગામ રહેશે. હવે ગામ પસંદ કર્યા બાદ આપણે ખાતા નંબર પસંદ કરવાનો રહેશે. ખાતા નંબર તમારા જે જમીનના ખાતા નંબર પર ભરવાનો હોય તે જમીનના ખાતા નંબર પસંદ કરો. ખાતા નંબર સિલેક્ટ કર્યા બાદ તે નામ બતાવશે. ફાઇનલ ગાઈસ નામ આવી ગયું છે. નામ આપણે લઈ લઈએ. નામ લીધા બાદ આપણે અહીંયા કેપ્ચા એન્ટર કરવાનું રહેશે. કેપ્ચા એન્ટર કરવાનું ખેડૂત મિત્રો, જો તમે આ ખોલે ત્યાં લગન સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો તમે સબસ્ક્રાઇબ કરી તો તમને નવા વિડીયો મળતા રહે. ખેડૂતોને નવા વિડીયો તમને મળતા રહેશે. અને બેલ ઓન કરવાનું તો ભૂલતા જ નહીં. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ફરીથી ઓટીપી આપણે થઈ જશે. પછી અહીંયા તમારે ઈમેલ આવા નવા વિડીયો તમને મળતા રહેશે. આ ખુલ્લે ત્યાં ઓટીપી આવ્યા બાદ તમારે અહીંયા જે પણ પાસપોર્ટ લગાડવું હોય તે પાસપોર્ટ તમે લગાડી શકો છો. લગાડવું છે આ રીતે. ઇન્ટરનેટ વાદળી કલરની લીટી આવી જશે. એની પાસપોર્ટ અહીંયા તમારે પાસપોર્ટ ફિટ કરવાનું રહેશે. પાસપોર્ટ લગાડી દીધું છે. પાસપોર્ટ લગાડ્યા બાદ તમારે અહીંયા કેપ્ચા પાછું કેપ્ચા નાખ્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખ્યો હશે પાસપોર્ટ એન્ટર કર્યા બાદ પછી તમારે કેપ્ચા ક્લિક લોગિન કર્યા બાદ તો આપણે આ પેજ ઉપર આવી જાય છે. આ રીતે તમારે આ કરવાનું રહેશે. અને તમારે અહીંથી જે પણ ફોર્મ ભરવા હોય તે ફોર્મ ભરવાનું પછી અહીંથી અરજી કરો એમ સબમિટ કરી અને તમે ફોર્મ ભરી શકો. નેક્સ્ટ વિડીયો મળીએ તો જય દ્વારકાધીશ. અને અમારી યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા નહીં. મારા ભાઈને થોડોક સપોર્ટ તો કરતા જ રહે.